વલસાડ સિવિલ હોસ્પિટલમાં હડકવાયા કૂતરાના ભોગ બનેલા 11,120 જેટલા કેસ 2025માં નોંધાયા. નમસ્તે, હું ડૉક્ટર ભાવેશ ગોયાણી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ વલસાડ. આપણે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના જાન્યુઆરી 2025થી અત્યાર સુધી 1120 કેસ આવેલા છે. આપણે ત્યાં 24/7 ARV ક્લિનિક ચાલે છે. દરેક દર્દીને ફ્રીમાં ઇન્જેક્શન આપવામાં આવે છે. ગયા વર્ષે 2024માં ટોટલ 1600 કરતાં વધારે દર્દીને આપણે ડોગ બાઇટના દર્દીને ઇન્જેક્શન અને આપેલા છે અને સારવાર નિઃશુલ્ક આપેલી છે. ધન્યવાદ. ગુડ મોર્નિંગ. મારું નામ ખુશી પુરોહિત છે અને મેં અહીંયા GMERS વલસાડમાં ઇન્ટર્ન ડૉક્ટર રીતે પોસ્ટેડ છું. ARV જે પણ હોય તો કોઈ પણ કૂતરું કરડે કે બિલાડી કરડે તો ARV આપવી પડે છે અને ARVના એટલે અગર ઇન્ટ્રાડર્મલ ડોઝ લો તો 4 ડોઝ થાય અને ઇન્ટ્રામસ્ક્યુલર ડોઝ લેવાનો હોય તો 5 ડોઝ થાય અને એ કૂતરું કરડે એના તરત જ આવી જવાનું, પણ નહીં થાય તો પણ 24 hours સુધીમાં આવી જવાનું અને અહીંયા ડોઝ લઈ લેવાના હોય. અને એટલે વધારે ઊંડો ઘાવ હોય કે લોહી નીકળેલું હોય તો એમાં ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવે છે, પણ અગર સુપરફિશિયલ ઘાવ હોય તો એમાં ARV ઇન્જેક્શન આપીને થઈ શકે છે.